નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નિવૃત્ત મદદનીશ નિયામક વિરુદ્ધ 2 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી તાપી એસીબી. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના નિવૃત્ત મદદનીશ નિયામક આરોપી સંતોષ વિનાયક પરોલકર નાઓએ પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન તારીખ 1 જાન્યુઆરી 2011થી 31 માર્ચ 2018 સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે 2,35,59,066ની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે નાણાં મેળવી સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ, જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 112.20% જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આરોપી સંતોષ વિનાયક પરોલકર વિરુદ્ધ સરકાર તરફે નવસારી પોલીસ સ્ટેશનના એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા નાઓએ ફરિયાદ આપતા તાપી એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આરોપી સંતોષ વિનાયક પરોલકરની ધરપકડ કરવામાં આવી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.